सूरत शहर में कांग्रेस कार्यालय राष्ट्रीय बजरंग दल द्वारा जो सच्चाई छुपाता है वो एसओजी से डरता है न स्टिकर लगाता एसओजी द्वारा कावतरा करायानो आक्षेप। कांग्रेस प्रमुख विपुल उदनावाला द्वारा कहेवामां आव्युं के एसओजीना पीआई सोनारा अने डीसीपी नकुमनी टीमे अमारा कार्यालयनो विरोध करवा आवती हती। एसओजी पोताने बचाववा माटे आवा संगठननो उपयोग करी रही छे। आटली बधी फरियादो होवा छतां आवा अधिकारीओनी बदली शा माटे नथी थती। विपुल उदनावालाए ए पर आक्षेप कर्यो के आज कांग्रेस कार्यालय पर आ बे अधिकारीओना फोटावाळा स्टीकर अमारी ऑफिसमां लगावी गया अने अमने डराववानी कोशिश करवामां आवी। एसओजी आवा संगठनोने मोकलीने कांग्रेसने डरावવાનો प्रयास करी रही छे। चूंटणी पछी अमे तमने जोई लेशुं, खोटा केसमां फसावी देशुं तेवुं कांग्रेस प्रमुख विपुल उदनावालाए एसओजी पर आक्षेपो कर्या छे। विपुल उदनावालाए मांग करी छे के चोक्कस षड्यंत्र हेठळ पोलीसना सपोर्टमां स्टीकर छपावीने रीतसर कांग्रेस कार्यालये ચોંટાડવામાં આવ્યા, જેથી कांग्रेस प्रमुखे કહ્યું કે એસઓજીના અધિકારીઓના મોબાઈલ ચેક કરવાની માંગ કરી ને કહ્યું કે જો સુરતમાં કોઈ પણ રેલી કાઢવામાં આવે છે તો પોલીસની પરમિશન લેવામાં આવે છે, પરંતુ અહીં આટલી મોટા પ્રમાણમાં રેલી આવીને કાંગ્રેસ કાર્યાલયે અમને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી, તેના પર કોનો હાથ છે, કોનું ષડયંત્ર છે? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે સુરત કોંગ્રેસ ઓફિસ ઉપર જ્યારે અમે પ્રચાર કરી રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો જે રાષ્ટ્રીય બજરંગ દળ કરીને લઈને આવેલા હતા અને ખૂબ મોટી રેલી લઈને આવેલા હતા, એ બચાવવા માટે સોનારાને અને નકુમને બચાવવા માટે જે એસઓજીના છે, જેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ધમકાવે છે, નેતાઓને ઉપર ખોટા કેસો કરવાની ધમકી આપે છે કે ચૂંટણી પછી જોઈ લેશું એ લોકોને, ને પોતાની જાતને બચાવવા માટે આ રીતની જે રીતે ચલાવી રહ્યા છે અને અમારા ઉમેદવારોને ધમકી આપી રહ્યા, તેઓને લઈને આજે આવ્યા હતા અને તેઓ હિન્દુ મુસલમાન કરવા માટેની પ્રયાસ કરી રહ્યા છે, જેથી કે ચૂંટણીની અંદર હિન્દુ મુસલમાન ભારતીય જનતા પાર્ટી હારી રહી છે અને હારવાના કારણે તેઓ એન કેન પ્રકારે આવા પ્રોપેગેન્ડા ઊભા કરી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે હું મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને કહું છું કે એની પર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે આચાર સંહિતાની અને તેઓને તાત્કાલિક શહેરની બહાર બદલી કરવામાં આવે। આજે શહેરની અંદર નાનામાં નાનો માણસ કોઈ કાર્યક્રમ કરે છે તો એની પરમિશન લે છે, બધી પોલિટિકલ પાર્ટી પરમિશન લે છે, ત્યારે આ સંગઠન વગર પરમિશન લીધા વગર અહીં લોકોની વચ્ચે આ વિરોધ કરવા આવ્યા તો એની પોલીસને કેમ નહીં ખબર હતી? કારણ કે આ એસઓજીએ આ કાવતરા રૂપે આ કામ કરાયું છે અને અમે એના ઉપર સીધો આક્ષેપ કરીએ છીએ કે આ લોકોના ફોન તપાસવામાં આવે, આ લોકોને તપાસવામાં આવે, આ લોકોએ જ કરાયું છે। કારણ કે આ સ્ટીકરો ને એ બધું બનાવ્યું છે તે એસઓજીના ફોટો હાથે બનાવવામાં આવ્યું છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ। લોકતંત્રની હત્યા થઈ રહી છે।